અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ 14મો અધ્યાય ભગવદ્ ગીતાનો મન વિજ્ઞાનનો અધ્યાય છે. તે આપણને સમજાવે છે કે એક જ આત્મા હોવા છતાં દરેક વ્યક્તિ અલગ કેમ દેખાય છે. અત્યાર સુધી આપણે સમજ્યું છે કે પરમ ચૈતન્ય આત્મા જ્યારે પ્રકૃતિ એટલે પદાર્થ દ્વારા અભિવ્યક્ત થાય છે ત્યારે આ જગતમાં વિવિધ જીવસૃષ્ટિ અને વ્યક્તિઓના રૂપમાં અનુભવ કરતું જીવન પ્રગટ થાય છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સારી રીતે જાણે છે કે પદાર્થનું મૂળ સ્વરૂપ સમગ્ર વિશ્વમાં એક સરખું છે. ખનિજો, પ્રવાહી અને વાયુઓ તેમના મૂળભૂત ગુણધર્મો દરેક જગ્યાએ સમાન જ હોય છે. તેવી જ રીતે તમામ યુગોના મહાન ઋષિઓ અને આધ્યાત્મિક ગુરુઓએ પણ એક જ વાત કહી છે કે પદાર્થને જીવંત બનાવતું તત્વ આત્મા છે અને તે આત્મા પણ સર્વત્ર એક જ છે. તે સર્વવ્યાપી, શાશ્વત અને સદા ગતિશીલ ચૈતન્ય છે. પરંતુ અગાઉના અધ્યાયમાં સમજાવેલો આ સિદ્ધાંત આપણને એક પ્રશ્નનો જવાબ આપતો નથી. જો આત્મા એક જ છે અને પદાર્થ પણ મૂળભૂત રીતે એક સરખો છે, તો પછી આ જગતમાં આટલી અસંખ્ય વિવિધતા શા માટે જોવા મળે છે? વનસ્પતિ, પ્રાણી અને મનુષ્ય આ ત્રણેયમાં સ્પષ્ટ તફાવત જોવા મળે છે. એટલું જ નહીં, એક જ જાતિના બે વ્યક્તિઓ પણ ક્યારેય સંપૂર્ણપણે સરખા નથી હોતા. દરેક વ્યક્તિ શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે એકબીજાથી અલગ હોય છે. ધારો કે ગંગાજળને 100 અલગ અલગ રંગ અને આકારની કાચની બોટલોમાં ભરી દેવામાં આવે, ત્યારે દરેક બોટલમાં રહેલું પાણી અલગ દેખાશે. પરંતુ પાણી અલગ નથી. ફરક માત્ર બોટલોના આકાર અને રંગનો છે. બોટલના ગુણો પાણી પર આરોપિત થઈ જાય છે. તે જ રીતે એક જ શાશ્વત પરમ ચૈતન્ય વિવિધ શરીર, મન, બુદ્ધિના ઉપકરણો દ્વારા અલગ અલગ વ્યક્તિ તરીકે અભિવ્યક્ત થાય છે. પદાર્થનું મૂળ સ્વરૂપ એક જ હોવા છતાં પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા 3 ગુણોના ભેદને કારણે અસંખ્ય વ્યક્તિત્વો દેખાય છે. અહીં ગુણ શબ્દનો અર્થ પદાર્થના ભૌતિક ગુણધર્મો નથી. તેનો અર્થ છે મનની કાર્ય કરવાની વૃત્તિ અથવા માનસિક દૃષ્ટિકોણ. આપણા દરેકના અંતઃકરણમાં 3 પ્રકારની માનસિક અવસ્થાઓ સતત કાર્યરત રહે છે. આ 3 અવસ્થાઓને સત્વ, રજસ અને તમસ કહેવામાં આવે છે. સત્વગુણ મનમાં શાંતિ, સ્પષ્ટતા અને જ્ઞાન લાવે છે. રજસ ગુણની પ્રવૃત્તિ ઈચ્છાઓ અને સતત કાર્ય કરવાની વૃત્તિ પેદા કરે છે. તમસ દૂણ, આળસ, અજ્ઞાન, જડતા અને પ્રમાદ ઉત્પન્ન કરે છે. આ ત્રણેય ગુણો દરેક વ્યક્તિમાં હાજર હોય છે, પરંતુ તેમની માત્રા અલગ અલગ હોય છે. તેથી જ દરેક વ્યક્તિનો સ્વભાવ, વિચારસરણી, વર્તન અને વ્યક્તિત્વ એકબીજાથી જુદું હોય છે. આ અધ્યાય સૂક્ષ્મ શરીરની કાર્યપદ્ધતિ સમજાવતું એક સંપૂર્ણ માર્ગદર્શક છે. જ્યારે મન અને બુદ્ધિનું આંતરિક તંત્ર અસંતુલિત થઈ જાય અને યોગ્ય રીતે કાર્ય ન કરે, ત્યારે તેને ફરી સંતુલિત કેવી રીતે કરવું તે પણ આ અધ્યાય શીખવે છે. ઘણા સાધકો ઉત્સાહપૂર્વક આધ્યાત્મિક માર્ગ પર આગળ વધે છે, પરંતુ માર્ગમાં મનમાં ઊભા થતા અજાણ્યા વિકારો, વાસનાઓ અથવા આંતરિક સંઘર્ષને સમજી શકતા નથી. પરિણામે તેઓ કામના, આસક્તિ અથવા અન્ય માનસિક દુર્બળતાઓના શિકાર બની આધ્યાત્મિક માર્ગ પરથી નીચે પડી જાય છે. આ અધ્યાયનું જ્ઞાન સાધકને મનની ગુપ્ત કાર્યપ્રણાલી સમજાવે છે અને દરેક પરિસ્થિતિમાં સજાગ રહી સ્થિર આધ્યાત્મિક પ્રગતિ કરવાનો માર્ગ બતાવે છે.